શું તમે જાણો છો કે જે પાણીની બોટલ તમે ખાલી થતાં જ કચરામાં ફેંકી દો છો, એ જ બોટલ તમારા ઘરના 10 અલગ અલગ કામ સરળતાથી કરી શકે છે. આ સાચું સાંભળ્યું. 90% લોકો પાણીની બોટલનો ઉપયોગ માત્ર પાણી પીવા માટે જ કરે છે, પરંતુ આજે હું તમને એવા 10 અજાણ્યા ઉપાય બતાવીશ, જે જોઈને તમે ફરી ક્યારે પાણીની ખાલી બોટલ ફેંકશો નહીં. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી ટ્રીક લગભગ દરેક ઘરમાં કામ લાગવાની છે. આપણે દરરોજ પાણીની બોટલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઘણી વખત ખાલી બોટલ સીધી કચરામાં ફેંકી દઈએ છીએ. હકીકતમાં આ સામાન્ય દેખાતી બોટલ અનેક રીતે ઉપયોગી બની શકે છે. સૌથી પહેલો ઉપયોગ છે છોડને પાણી આપવાનો. જો બોટલના ઢાંકણામાં થોડા નાના નાના કાણા પાડી દેવામાં આવે તો એક સરસ વોટર ફુવારા જેવું બની જાય છે. આ રીતે છોડને સરળતાથી પાણી આપી શકાય છે. બીજો ઉપાય છે મિની પ્લાન્ટ પોટ. જી હા, નાની બોટલને વચ્ચેથી કાપીને તેમાં માટી ભરીને નાના છોડ ઉગાડી શકાય છે. આ તમારી બાલ્કની અથવા ઘરની સજાવટને વધુ સુંદર બનાવી શકે છે. ત્રીજો ઉપાય છે બ્રીડ ફીડર. ગરમીના દિવસોમાં પક્ષીઓને દાણા અને પાણીની જરૂર પડે છે. ખાલી બોટલમાંથી સરળતાથી બ્રીડ ફીડર બનાવી શકાય છે, જે પક્ષીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ચોથો ઉપયોગ છે પેન સ્ટેન્ડ. બાળકોના પેન, પેન્સિલ અને અન્ય સ્ટેશનરી સામાન ગોઠવવા માટે બોટલને કાપીને સુંદર પેન સ્ટેન્ડ બનાવી શકાય છે. આથી ટેબલ પર ગોઠવાયેલું રહેલું સામાન વસ્તુઓ શોધવામાં સરળ રહે છે. પાંચમો ઉપાય છે કિચન સ્ટોરેજ. ઘરમાં ઘણીવાર થોડા પ્રમાણમાં દાળ, ચોખા અથવા મસાલા રાખવા માટે અલગ અલગ ડબ્બો મળતા નથી. આવી સ્થિતિમાં ખાલી બોટલ એક સારો સ્ટોરેજ વિકલ્પ બની શકે છે. છઠ્ઠો ઉપાય છે આઈસ પેક. બોટલમાં પાણી ભરીને ફ્રીજમાં મૂકી દેવાથી તે લાંબા સમય સુધી ઠંડક જાળવી રાખે છે. મુસાફરી દરમિયાન અથવા ગરમીમાં આ ખૂબ જ ઉપયોગી બની શકે છે. સાતમો ઉપયોગ છે હેન્ડ વોશ ડિસ્પેન્સર. થોડી સર્જનાત્મકતા સાથે બોટલને સાબુ અથવા હેન્ડ વોશ ડિસ્પેન્સર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ એક સરળ અને ઉપયોગી ટ્રીક છે. રસપ્રદ વાત એ છે કે સામાન્ય પ્લાસ્ટિકની બોટલને સંપૂર્ણપણે નાશ થવામાં ઘણા વર્ષો લાગી શકે છે, પરંતુ જો તેનો ફરી ઉપયોગ કરવામાં આવે તો કચરો ઓછો થાય અને પર્યાવરણને પણ ફાયદો થાય. એટલે કે નાની પાણીની બોટલ પણ મોટા કામમાં આવી શકે છે. તો મિત્રો, હવે પછી ખાલી પાણીની બોટલ ફેંકતા પહેલા એકવાર જરૂર વિચારજો. આમાંથી તમને કયો ઉપયોગ સૌથી વધુ ગમે, કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમે પણ પાણીની બોટલનો કઈ અનોખો ઉપયોગ કરતા હોવ તો અમને જરૂર લખજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.